હેલો એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ ક્યુ બતાવો આઈ એમ સો સોરી લિપસિંગ બિલકુલ નહીં થાય બિકોઝ હું વિડીયોમાં કંઈક અલગ બોલું છું અને વોઇસ ઓવર અલગથી કરી રહી છું સો આઈ એમ સો સોરી ફોર દેટ. બાય ધ વે સન્ડે મોર્નિંગ વ્લોગ ચાલુ થઈ રહ્યો છે અને ધીસ વોઝ અરાઉન્ડ 3:30 to 4 AM જ્યારે હું દાળ અને મિક્સ દાળ અને ચોખા પલાળી રહી છું નેક્સ્ટ મોર્નિંગ હેલ્ધી બ્રેકફાસ્ટ માટે. યુ કેન કોલ ઇટ ઉત્તપમ એઝ વેલ. સો લેટ્સ સી વોટ વી ડીડ. ચોખા, દાળ, મગના ફોતરા, there we go, અને એને પાણીથી સરખું વોશ કરી દઈશું અને પછી એને ઢાંકી દઈશું ઓવરનાઇટ. તો હવે આપણે બધું પલાળી દીધું છે અને એને ઢાંકીને મૂકી દીધું છે અને આ બધાનું માપ હતું 1 વાડકી. 1 જ વાડકી ચોખા, 1 વાડકી બધી મિક્સ દાળ અને એને અરાઉન્ડ 4 વાડકી પાણીમાં પલાળ્યું છે એટલે બધું પાણી સોક કરી લે ને સવારે આપણે એને ગ્રાઇન્ડ કરીને બેટર બનાવીશું જે પરફેક્ટ બેટર બી બની જશે. ઓલ્ધો આ એક્સપેરિમેન્ટ છે, લેટ્સ સી હાઉ ઇટ ટર્ન્સ આઉટ ટુમોરો મોર્નિંગ. તો સવારે ઉઠીને સૌથી પહેલાં આપણે રેગ્યુલર વાસણમાં લઈને પાણી ગરમ કરી દીધું. આઈલ હેવ ધ વોર્મ વોટર એન્ડ ધ ગ્રીન ટી. એઝ યુ ગાઈઝ નો દેટ આઈ એમ ટ્રાઇંગ ટુ ડૂ ધીસ રેગ્યુલરલી. તો હું તમને બતાવું કે દાળ ચોખા પલાળ્યા હતા એ કેવા લાગે છે. અને આ છે આપણી ગ્રીન ટી અને એના પછી મેં ખીરું પીસી લીધું છે અને મેં સાથે થોડા વેજીટેબલ્સ ચોપ કર્યા છે, ટામેટું, ડુંગળી, ગ્રીન ચીલીઝ, કેશ્યુ અને એમાં સાંભાર મસાલો, લાલ મરચું, મીઠું, તલ એ બધું નાખીને સરખું મિક્સ કરી દીધું છે અને સોડાને નાખીને એના ઉપર લીંબુ નાખીને એને એક્ટિવેટ કર્યું છે અને યાદ રાખવાનું યુનિડિરેક્શનમાં જ મિક્સ કરવાનું. ઓકે, હવે હું પોતું મારી દઈશ ત્યાં સુધી ઓલું એક્ટિવેટ થશે અને પોતું મારવા માટે હું વાપરું છું સ્ટેરીક્લીન જે છે મોદી કેર કંપનીનું અને આ બહુ સારી પ્રોડક્ટ છે, ડિસઇન્ફેક્ટ કરે છે, એકદમ પરફેક્ટ છે. તમે બી યુઝ કરી શકો છો. હું આની લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ અને પોતું મરી ગયું છે અને નાયા ધોયા પછી હું બનાવી રહી છું ઉત્તપમ. લેટ્સ સી હાઉ ઇટ ટર્ન્સ આઉટ. ઓલ્ધો આ મારી માટે એક્સપેરિમેન્ટ છે, કીપ દેટ ઇન માઇન્ડ, બટ ઇટ ઇઝ ટર્નિંગ આઉટ ગુડ. આઈ એમ સો હેપી ફોર દેટ. અને એમ જ આપણો બ્રેકફાસ્ટ બ્રંચ રેડી થઈ ગયો છે. એની સાથે અમે બનાવ્યું હતું બનાના મિલ્કશેક વિથ વનીલા આઈસ્ક્રીમ. તો અમે લોકો બહાર જવા માટે રેડી થઈ ગયા હતા પણ બ્રંચ બનાવવામાં, વાસણ ઘસવામાં, ઘરનું કામ કરવામાં થોડુંક મોડું થઈ ગયું. તો હવે અમે લોકોએ વિચાર્યું કે લેટ્સ ડુ મૂવી મેરેથોન. સો વી સ્ટાર્ટેડ વિથ કપિલ શર્માનો એરફોર્સવાળો સ્પેશિયલ ઇન્ડિપેન્ડન્સવાળો એપિસોડ અને પછી અમે લોર્ડ ઓફ રિંગ્સ બી જોયું. અને હવે તમને લાગતું હશે કે આ એકદમથી કેમ અલગ લાગે છે, બિકોઝ મેં આઈબ્રો કરાવી દીધી છે અને મને આઈબ્રો કરાવ્યા પછી બહુ પિમ્પલ્સ થાય છે, રેડનેસ થઈ જાય છે અને કપાળ બી સૂજી જાય છે. તો હું આ બધાનું એક જ સોલ્યુશન છે કે હું પ્યોર એલોવેરા જેલ લગાવું છું. અમારા ઘરે પ્લાન્ટ ગ્રો કરેલું છે, એને કટ કરીને એનો જેલ સરખી રીતે કાઢીને આખા ફેસ પર લગાડી દઉં છું. મોઇશ્ચરાઇઝર લગાવીશ તો મારા પિમ્પલ્સ 2x થઈ જાય છે, વિચ આઈ ડુ નોટ વોન્ટ, જસ્ટ લાઇક યુ ગાઈઝ, રાઇટ? સો આફ્ટર 30 minutes this is how I look. મેં ખાલી મારું મોઢું ધોઈ દીધું છે રૂમ ટેમ્પરેચર વોટરથી, નથિંગ એલ્સ. અને ધ જેલ ઇઝ જેલિંગ, ધ ગ્લો ઇઝ ગ્લોઈંગ. આઈ લવ હાઉ આઈ લુક રાઇટ આફ્ટર ધીસ એલોવેરા જેલ. આને વન્સ અ મંથ ઓર વન્સ ઇન 15 days માથામાં, વાળમાં બી લગાવી દેવું જોઈએ. ધીસ રીલી ઇઝ અ વેરી ગુડ નેચરલ કન્ડિશનર ફોર યોર હેર એન્ડ આઈ લવ ઇટ. આઈ genuinely do it and it is really good. So if you guys also want to do it, just do it. If you have cactus, aloe vera cactus at your home, please do it. અને પછી હું રેડી થઈ રહી હતી તો મેં ફેસ પર તો કશું જ નથી લગાવ્યું કારણ કે જેલ ઇઝ જેલિંગ, યુ નો, બટ ઓનલી ધીસ ડોટ એન્ડ કી લિપ બામ ફોર માય લિપ્સ એન્ડ ઇટ વિલ મોઇશ્ચરાઇઝ, પ્રોટેક્ટ ફ્રોમ સનલાઇટ એન્ડ ધીસ ઇઝ હાઉ આઈ એમ લુક. પછી અમારા ઘરે આવ્યા નાના ક્યુટુ મહેમાન અને પછી વી વર વેરી હેપી. So bye guys, do like, share and subscribe to my channel if you like it and give me any feedback that you want to and let me know if you try this recipe.